હિમાલય પહાડોની કંદરાઓ, ઘનઘોર જંગલ, સુંદર પહાડની તળેટી, સુંદર તપસ્થલી અને સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસે છે. પ્રથમ તો ફળ આરોગે છે, મહાદેવને યાદ કરે છે, ફલનો ત્યાગ કરી લીલા પર્ણ ખાય છે, એમનો પણ ત્યાગ કરે, સૂકા પર્ણ ખાય છે, ત્યાગ કરે છે, જલપાન કરે છે, જલનો પણ ત્યાગ કરે છે, પ્રાણ બસ શ્વાસ વાયુ ગ્રહણ કરે છે, મહાદેવને યાદ કરે છે. સતીએ જે મહાદેવને મળવા માટે તપ કર્યું છે એવું તપ આપણે કલ્પના પણ ન કરી શકીએ. એવું કઠિન તપ સતીએ ભગવાન મહાદેવને મેળવવા માટે કર્યું છે. ભલે તપ તો ન કરી શકે, પણ ક્યારે ક્યારે શિવાલય જઈને ભગવાન મહાદેવના સ્તોત્રોનું ગાયન કરીએ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરી પવિત્ર બની જેટલા સ્તોત્ર આપણને કંઠસ્થ હોય એટલા સ્તોત્રનો પાઠ કરીએ. અને કંઠસ્થ ન હોય તો બુકમાં જોઈ જોઈને પાઠ કરો, ધીરે ધીરે કંઠસ્થ થઈ જશે. આપણી સવાર કેવી હોવી જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ. સૂર્ય ઉદય થતો હોય, સૂર્ય ઉદય થતો એ સમયે આપણી પળ કેવી હોવી જોઈએ, આપણી ભોર, આપણું બ્રહ્મ મુહૂર્ત કેવું હોવું જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ. સતી ભગવાન મહાદેવને યાદ કરે છે. હે નાગોના હાર પહેરનારા શંકર, નિરંતર દિગંબર રહેનારા એવા ભગવાન મહાદેવ, હું તમને પ્રણામ કરું છું. આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. મહાદેવના ભક્તો માટે આશીર્વાદ રૂપ આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ રચિત. આમાં મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. ન કંઠસ્થ હોય તો કરવું જોઈએ. અડધા ગામના નામ જો આપણે મોઢે રાખી શકતા હોય તો થોડા ઘણા સ્તોત્ર કેમ ન કંઠસ્થ કરી શકીએ. અનેક એવા શિવ ભક્તોને મુખપાઠ હોય છે. નાગોના હાર પહેરનારા, વાસુકી કંઠભૂષણમ પન્નગભૂષણમ. કોઈ દી વિચાર્યું ભગવાન શિવજી શા માટે હરપોને ધારણ કરે છે? આટલા મોટા મોટા નાગ ગળામાં પહેરવાની શું જરૂર હતી શંકર ભગવાન? આપણો છોકરો આપણને પૂછે કે બાબા માં, આ ભગવાન શંકરજી ગળામાં આટલા મોટા મોટા સર્પો શા માટે પહેરે? તો આપણે શું કહીએ? ભગવાન મહાદેવના ઘરેણા છે. તો છોકરો પૂછવાનો કે એ ઘરેણા છે તો આપણે કેમ નથી પહેરતા? એ શંકર ભગવાન જ કેમ પહેરે? એનું કારણ શું? તેનો હેતુ શું? મંતવ્ય શું? આપણને ખબર હોવી જોઈએ. નાગલોકની જયારે હત્યા થઈ રહી હતી, નાગ કન્યાઓને જયારે લૂંટવામાં આવતી હતી, ત્યારે નાગકુળની કોઈ રક્ષા નથી કરી. પ્રધાન જયારે નાગોમાં ઇન્દ્ર, નાગેન્દ્ર, વાસુકે કંઠભૂષણમ, નાગોમાં શ્રેષ્ઠ છે, સૌ ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન શિવને કહે છે કે ભગવાન મહાદેવ, અમારા કુળની હત્યા થઈ રહી છે, નાગકુળનો નાશ થઈ રહ્યો છે, ભગવાન આપ અમારા નાગકુળની રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે જેટલા જેટલા તમે જીવિત છો એટલા બધા મારા અંગ ઉપર આવી જાઓ. જેટલા નાગો જીવિત હતા ભગવાન શંકરજીના અંગ ઉપર લપેટાય છે. અને વર્તમાન યુગમાં વિજ્ઞાને જાહેર કર્યું છે હર સર્પને મારવો એ પ્રકૃતિને વિક્ષેપ કરવા જેવું છે. જો ધરતી પર સર્પ ના રહ્યા, ધરતી પર નાગ ન રહે તો માનવ જાત જીવિત ન રહે. તેથી કોઈ પણ જગ્યાએ સર્પ નીકળે તેને મારવો નહીં, તેને દૂર દૂર કોઈ જંગલમાં છોડી દેવો. વિજ્ઞાને જાહેર કરી દીધું જો ધરતી પર સર્પ નહીં રહે તો માનવ જાત જીવિત નહીં રહી શકે. માનવ જાતને જીવિત રાખવા માટે સર્પોને જીવિત રાખવા જરૂરી છે. અને એ વાત આપણા ઋષિમુનિઓ પહેલેથી કહી હતી. આપણે વર્ષમાં એકવાર નાગપંચમીના દિવસે નાગ દેવતાઓની પૂજા કરીએ છીએ. કારણ કયું? કારણ એક જ કે નાગકુળની રક્ષા કરે. ખેતરમાં ઘરમાં નાગ દેવતા નીકળે તો વિશેષ પ્રકારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ. એ આપણી પરંપરા છે. ભગવાન શંકરજીએ કહ્યું, હે નાગ દેવતાઓ, આપ સૌ મારા અંગ ઉપર લપેટાઈ જાઓ. ત્યારે જેટલા જેટલા નાગો જીવિત રહ્યા હતા એ બધા નાગોની રક્ષા ભગવાન શંકરજીએ કરી હતી. અને ત્યારે નાગકુળની અંદર નિર્ણય લેવાનો હતો કે ભગવાન મહાદેવ, આપે મારા કુળની રક્ષા કરી છે, તેથી આપ મારા કુળના ઈષ્ટ રહેશો. અને અમે સૌ નાગ લોકની અંદર
નાગેશ્વર મહાદેવ લિંગ તરીકે તમારી પૂજા કરશો ભગવાન મહાદેવ. તેથી ભગવાન મહાદેવને આપણે નાગેશ્વર મહાદેવ કહે છે. જે તપો મૂર્તિ છે, જેની ભવ્યતા તપ છે, જેની શ્રેષ્ઠતા વિષ્ણુ ભગવાન પ્રત્યેનો આદર છે, આ સ્તુતિ બૃહસ્પતિ દેવે ગાય છે. અને બૃહસ્પતિએ કહ્યું છે, વ્યાલ પ્રિયા વ્યાલા સચિવાલય દેવાલય શિવાલય એમ વ્યાલાય. સર્પોનું ઘર છે શંકરજી. આટલા બધા સર્પોને ધારણ કર્યા છે. આ પંક્તિ બૃહસ્પતિ દેવે દેવગુરુએ ગાય છે. ભગવાન શિવજીની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર નથી. શંકરજીની ભવ્યતા તેનું તપ છે, તેમની સાધના છે, તેમની ઉર્જા છે. કપટ રહિત જીવન જેનું છે, દંભ રહિત એ ભગવાન શિવ છે. તેથી બૃહસ્પતિએ કહ્યું છે કે આપની ભવ્યતા, આપની દિવ્યતા, આપનું તપ છે, આપની સાધના છે, આપની પવિત્રતા છે. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે. હે મહાદેવ, હે મહાદેવ. વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાના પતયે નમઃ. વ્યાલાના પતયે. વ્યાલનો અર્થ થાય સર્પ, વ્યોમનો અર્થ થાય આકાશ. વ્યાલ પ્રિયા વ્યાલાનામ પતિએ નમઃ. સર્પોનું ઘર છે ભગવાન શંકરજી. તેથી ભગવાન મહાદેવજી અંગ પર સર્પોને ધારણ કરે છે. પૂરી નાગકુળોની મહાદેવે રક્ષા કરે છે. ને નાગકુળોના કોઈ દેવ હોય ને નાગકુળોના કોઈ ઈષ્ટદેવ હોય તો ભગવાન મહાદેવ છે, જેને નાગેશ્વર લિંગ સ્વરૂપે આપણે પણ એક 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર મહાદેવ છે. 3 જગ્યાએ નાગનાથનો મહિમા છે. એક તો ઓઢા નાગનાથ મહારાષ્ટ્રમાં આવેલું છે, બીજું નાગનાથ દ્વારકાની બાજુમાં છે, અને એક નાગનાથ પાકિસ્તાનમાં જતું રહ્યું જ્યાં દારૂકા વન છે. દારૂકા વન છે, ચારો તરફ બેટ છે, ચારો તરફ પાણી છે, અને વચ્ચે જંગલ છે, ને ત્યાં નાગનાથ મહાદેવ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આદેશ અનુસાર દ્વારકાની પાસે જે આપણે નાગેશ્વર મહાદેવ તેને જ્યોતિર્લિંગ તરીકે આપણે શંકરાચાર્યના આદેશ અનુસાર સ્વીકાર્યું છે. દ્વારકાના નામથી દારૂકા વન નથી. દારૂક અને દારૂકા નામના રાક્ષસ અને રાક્ષસી હતા. દારૂકાના રાક્ષસીના નામથી એ વન ઓળખાતું હતું, દારૂકા વન. ઓરવ ઋષિએ જેને સ્થળાંતર કરવાનું કહ્યું, અને એ સમંદરની વચ્ચે એક બેટ બનાવે છે, અને ત્યાં જંગલને સ્થાપિત કરે છે, અને ત્યાં દારૂક અને દારૂકા વન લૂંટવાનું કામ કરે છે. આખી કથા છે જ્યોતિર્લિંગની. તો પંચાક્ષર સ્તોત્રની અંદર ભગવાન મહાદેવને, નાગોના હાથ પહેરનારા ભગવાન મહાદેવ, અમે તમને પ્રણામ કરીએ છીએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય. ભસ્મ આધાર છે, થોડીક ભસ્મ નહીં, ભસ્મ સમૂહ છે. ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય. નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. તસ્મૈ નકારાય નમઃ શિવાય. તસ્મૈ નકારાય નમઃ શિવાય. નિત્ય શુદ્ધાય દિગંબરાય. આદિ જ ગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે નિત્ય શુદ્ધ રહેનારો મહાદેવ. શા માટે નિત્ય શુદ્ધ છે? તો કે દિગંબર છે તેટલે. દિગંબરનો સીધો અર્થ થાય કપડા નહીં પહેરવા. દિશાએ જિનકે વસ્ત્ર ઉસકો કહેતે દિગંબર. તો જેટલે જે કપડા નથી પહેરતા એ બધા શુદ્ધ છે. દિગંબરનો ગર્ભિત અર્થ આચાર્યો એવો કર્યો છે, દિગંબર એટલે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. એ ભગવાન મહાદેવ છે. લાખ પવિત્રાકરણ કરે, નિરંતર પવિત્રાકરણ કર્યા કરે, ગંગામાં રોજ સ્નાન કર્યા કરે,
એને આપણે પવિત્ર કહીએ ન કહીએ આપણી માનસિકતા છે, પણ સાચા અર્થમાં પવિત્ર એ છે જે દિગંબર છે, જેવો અંદર છે એવો જ બહાર છે. અને પૂરા મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ સંશોધન કરી શકે છે. કોઈ જગ્યાએ ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું હોય, એક પણ કથા તમને એવી નહીં મળે કે મહાદેવ કોઈ સાથે કપટ કરે છે. વર્ષોથી બોલતા હોઉં તો શિવાલયમાં કોઈ પટ નહીં અને મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરેલો મારો મહાદેવ નહીં. દિગંબર હો તો ऐसा हो, वरदाता हो तो ऐसा हो. કપટ રહિત જીવન, પટ રહિત જીવન. શિવાલયમાં વ્યક્તિ 24 કલાક જઈ શકે. કોઈ પણ માણસ કોઈ પણ સમય મહાદેવની પાસે જઈ શકે છે. અને યાદ રાખજો, દુનિયાના દરેક દરવાજાઓ બંધ થઈ જાય ને ત્યારે મહાદેવનો દરવાજો ખખડાવજો, બધા દરવાજાઓ શંકર ખોલી નાખશે. એ શંકર ભગવાન, એ મહાદેવ છે. જે નિત્ય ભગવાન મહાદેવના ચરણોમાં મસ્તક ઝુકાવે છે એને દુનિયાની સામે માથું ઝુકાવવાનો વારો ન આવે. ભાઈ, એ શંકર છે, એ મહાદેવ છે. ધરતી પર મોટા મોટો દુર્ભાગ્ય એ છે જે મહાદેવની સાધના નથી કરતો, મહાદેવની ઉપાસના નથી કરતો, જેને મહાદેવ પ્રત્યે કોઈ આદર નથી. એ મનુષ્ય ધરતી પર મોટો અભાગ્ય જીવ છે. મોટા મોટો ભાગ્યવાન એ છે જેને ભગવાન મહાદેવની ભક્તિનો વારસો મળ્યો છે, જેના હૃદયમાં મહાદેવની ભક્તિનું બીજ અંકુરિત થયું છે. તેના જીવનરૂપી વૃક્ષની અંદર ફળ ના આવે, તેને અમૃત ફળની પ્રાપ્તિ થાય. એ ભગવાન મહાદેવ છે, એ ભગવાન શિવ છે. इसलिए आदि जगतगुरु शंकराचार्य महाराजे કહ્યું કે દિગંબર નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. કોઈ કપટ નહીં, કોઈ પટ નહીં. અને એક પણ કથા એવી નથી કે ભગવાને કોઈની ખટપટ કરી હોય. અને આપણે તો ખટપટમાંથી ઊંચા જ નથી આવતા. જોકે આપણા પરમણાની વાત નથી. હમણાં બાપુએ કહ્યું કે આ પરમણું બહુ સારું છે, અને મને પહેલે દિવસે ખબર પડી ગઈ. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બેઠા છે, પણ ટાંચણી પડે તો અવાજ આવે. આવી શાંતિ ક્યાં શોધવા જઈએ આપણે? નગર કાંઈ તો કોલાહલ, કાંઈ તો કોલાહલ થાય ને. કથા મંડપમાં જે બેઠા છે કથા પ્રેમી છે, બાકી તો સૌ મેળો માણે છે, મજા કરે છે બધા. એ ચારો તરફ મેળો મેળો. અહીં બાપુએ શું કે ભેળું કરે ભગવાન, ભેળું કરે ભાલાવાળો, બધા લેર કરે છે. સવાર પડે ને ભોજન, બપોર પડે ને ભોજન, સાંજ પડે ભોજન. અરે 10-11 વાગે કોઈ આવે તો કે ભાઈ ખાઈ લે, વાળું કરી લે, તું ખા. અને ઘણા લોકોએ બે જ સ્થાન જોયા છે, આ ભોજન શાળા અને પેલી ઓલો મેળાની શાળા. કથા ક્યાં છે ખબર જ નથી લોકોને. અને બહુ હૃદયથી આદર સાથે પ્રણામ કરું છું ગદગંગા પરિવારને. કથા આયોજનમાં જેને જેને સાથ ને સહયોગની યોગદાન આપ્યું છે, નાની એવી સેવા કરી છે, તેને પણ કોટી કોટી પ્રણામ છે. કથાને સફળ બનાવવા માટે સૌની નાની મોટી સેવા હોય છે. સુંદર તપસ્થલી છે હરિસંગ સાહેબની. કેટલું તપ કર્યું છે, કેટલી સેવા કરી છે. અને પ્રગટ પુરુષ જ્યારે હશે ત્યારે આપણને ખબર પણ નહીં હોય કે એટલું આ પ્રભાવશાળી પ્રતાપી મહાપુરુષ છે. ગઈકાલે પણ કહ્યું હતું કેટલું સુંદર કથા સ્થળ છે. અહીંયા બેઠા બેઠા મને રામાપીરના નેજાનું દર્શન થાય. તમે જો તો ખરા, નેજો ફરકે. આપ ટેલિવિઝનમાં જોઈ શકો છો, અહીંયા બેઠા બેઠા દર્શન થાય. આ સૂજ આ બુધ વર્તમાન ગાદીપતિ અમારા જનકસિંહ સાહેબની છે. મંચ ઉપરથી ધજાવાળાનું દર્શન થવું જોઈએ. તો ક્યારે અવસર મળે તો સ્તોત્રનો પાઠ કરવો. મહાદેવના ભક્તો તો કંઠસ્થ હોય છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે. મંદાકિની ચલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમથનાથ ભગવાન નંદિકેશ્વર. આ શિવાલયમાં જે પોઠિયો છે ને એ નહીં, એ તો મહોક્ષ બુઢો બળદ, થાકી ગયેલો બળદ છે. ભગવાન શિવજી શિવાલયમાં જેને સ્થાન આપ્યું છે, શિલાદ મુનિના પુત્ર છે ભગવાન નંદિકેશ્વર.